હેલો ફ્રેન્ડ્સ, તેજુસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવા સુરતના ફેમસ સુરતી રાજા રાણી પરાઠા બનાવવાના છે। તો આ પરાઠા ખૂબ જ હેલ્ધી છે। બાળકો કોઈ શાકભાજી ના ખાતા હોય તો પણ બધા શાકભાજી આમાં નાખીને ખવડાવી શકાય છે અને ખૂબ જ હેલ્ધી અને સરસ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જોઈએ। તો ચલો આપણે ટ્રાય કરીશું। તો સૌપ્રથમ અહીં મેં કોબીજ, કેપ્સિકમ, બીટ અને ગાજર લીધું છે। આમાંથી તમને કોઈ સબ્જી ના ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો બધી જ સબ્જીને આપણે સરસ કાપી લેવાની છે, કાં તો કદ્દુકસ કરી લેવાની છે, કાં તો એને ચોપરમાં ચોપ કરી લેવાની છે। તો ગાજર, બીટ, કોબીજ અને કેપ્સિકમ બધી જ સબ્જીને મેં સરસ રીતે છીણી લીધી છે। તો હવે આપણે મીઠું એડ કરી અને આ સબ્જીને લગભગ 5 થી 7 મિનિટ કે 10 મિનિટ જેવો આપણી પાસે ટાઈમ હોય એવું આપણે એને રહેવા દેવાની છે, જેથી કરીને એમાં જે પણ એક્સ્ટ્રા પાણી હોય એ બધું સરસ નીકળી જાય। તો બસ ત્યાં સુધી આપણે લોટ બાંધીશું। તો મેં અહીં અડધો ઘઉંનો અને અડધો મેંદો લીધો છે। તો હંમેશા પરાઠા બનાવવાના હોય ત્યારે મેંદો થોડો યુઝ કરવો જરૂરી છે, જેનાથી એકદમ સરસ પરાઠા ફાટે નહીં અને સરસ બને। તો થોડું મીઠું એડ કરું છું અને મોવણ માટે તેલ એડ કરી અને થોડું પાણી લેતા જઈ આપણે પરાઠા બનાવી શકીએ એવો લોટ બાંધી લેવાનો છે। તો થોડું પાણી લેતા જઈને આપણે લોટ બાંધવાનો છે। તો મેંદાના કારણે પરાઠા એકદમ સરસ બને છે, બહાર જેવા બને છે અને જ્યારે પણ વણીએ ત્યારે ફાટી જતા નથી, માટે આપણે મેંદો એડ કરીએ છીએ। તમે સ્કીપ પણ કરી શકો છો। તો બસ મેં લોટ બંધાઈ ગયો છે। તો આ બાજુ આપણે જે શાક રાખ્યું હતું ને એને આવી રીતે આપણે હાથમાં નીચવી લેવાનું છે। તો બસ નીચવી અને સાઈડમાં લઈ લેવાનું છે। તો બધું જ શાક એકદમ સરસ આપણે નીચવી લીધું છે। તો શાકમાંથી જે પણ પાણી નીકળ્યું છે એને આપણે ફેંકી નથી દેવાનું, આપણે મીઠું નાખી અને પી જઈ શકીએ છીએ, યા તો આપણે પરાઠાનો લોટ બાંધી શકીએ છીએ। તો અહીં મેં 2 બટાકા લીધા હતા, જેને પણ સરસ છીણી લીધા હતા। એક 50 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, જેને પણ આપણે આ રીતે છીણી લેવાનું છે। તમે ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો અને જે વસ્તુ ના ભાવતી હોય એ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે મસાલા કરીશું। તો સૌપ્રથમ મેં 1 મોટી ચમચી પાઉંભાજી મસાલો લીધો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું જોઈને એડ કરવાનું છે, આપણે પહેલાં શાકભાજીમાં પણ એડ કર્યું હતું માટે। અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, ધાણા એડ કરીશું અને સાથે જ લસણ આદુની પેસ્ટ એડ કરીશું। લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને આદુ મરચાં અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તો 1 મોટી ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની છે। તો તીખું તમે ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। તો બસ આ રીતે આપણે એકદમ સરસ પરાઠાના માવાને મિક્સ કરી અને પરાઠાનો માવો રેડી કરી લેવાનો છે। તો જોઈ શકો છો બીજી બાજુ આપણો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે, જેને થોડું તેલ લઈને મસળી લેવાનું છે અને આ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે। હવે આપણે લોટનું પરાઠું એકદમ જેમ બહાર મળે છે એ રીતનું મોટું બનાવવાના છે। તો આપણે એકદમ મોટો લુવો લેવાનો છે અને થોડો લોટ લઈ અને વણવાનું છે। તો બસ આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે આપણે વણવાનું છે। તો જોઈ શકો છો બસ આટલું ઠીક રાખવાનું છે। હવે આપણે મસાલો એડ કરીશું। તો આપણે જેટલો લોટનો લુવો લીધો હતો એટલો જ આપણે મસાલો એડ કરવાનો છે, તો જ આપણું પરાઠું એકદમ સરસ પરફેક્ટ બનશે અને બધી જ જગ્યા પર એકદમ સરસ મસાલો પણ સ્પ્રેડ થશે। માટે આપણે જેટલો લોટ લીધો છે એટલું જ આપણે મસાલાનો લુવો લેવાનો છે। તો બસ આ રીતે લોટને પેક કરી લેવાનો છે। વધારાનો ઉપરનો લોટ હોય થોડો કાઢી લેવાનો છે અને પ્રેસ કરીને એકદમ ગુલ્લુને બંધ કરી લેવાનું છે। તો બસ આપણું એકદમ ગુલ્લું રેડી થઈ ગયું છે। તો હવે આપણે વણવાની ઉતાવળ નથી કરવાની, કોરો લોટ થોડો છાંટી લઈશું અને બસ આ રીતે હાથેથી પ્રેસ કરીને વણવાનું છે અને હંમેશા જે સાઈડે વાળ્યું હતું ને એ સાઈડથી જ વણવાનું છે। તો જોઈ શકો છો મેંદાના લીધે પરાઠું ફાટે પણ નહીં અને આ રીતે હાથથી થપથપાવી લેવાથી પરાઠું એકદમ સરસ બનીને તૈયાર થશે। તો એકદમ સરસ એવું મોટું પરાઠું બનીને આપણું તૈયાર થશે। બસ હવે આપણે પરાઠાને એકદમ હળવા હાથે વણી લેવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ રીતે એકદમ ધીમી રીતે આપણે પરાઠાને વણી લેવાનું છે। તો તમને જે રીતે બહાર બિગેસ્ટ સાઇઝનું પરાઠું મળે છે ને એ રીતનું જ પરાઠું આપણું બનીને રેડી થશે। તો આપણું પરાઠું વણીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે શેકી લઈશું। તો શેકવા માટે અહીં મેં તવો ગરમ કરી દીધો હતો। તો આપણે જે સાઈડે વાળી હતી એ સાઈડને આપણે ઉલટું જે સાઈડથી જ આપણે પરાઠાને શેકવાનું છે। હવે થોડી વાર પછી એને પલટાવી લેવાનું છે ને તમે ઘી, બટર કે ઓઇલ તમને જે ફાવતું હોય એની સાથે તમે શેકી શકો છો, પણ બહાર જે પરાઠા મળતા હોય છે એ બટરની સાથે શેકેલા હોવાથી મેં અહીં પરાઠું બટરથી શેક્યું છે। તો એકદમ સરસ એવું આપણું પરાઠું રેડી થઈ ગયું છે। તો હવે આપણે ખોલીને પણ જોઈ લઈશું। તો જોઈ શકો છો પિઝા કટરની હેલ્પથી તમે પિઝા કે ચાકુની હેલ્પથી કટિંગ કરી શકો છો, તમને ગમતા શેપમાં કટિંગ
કરી શકો છો. તો છે ને એકદમ સરસ બધી જગ્યા પર એકદમ સરસ રીતે મસાલો સ્પ્રેડ થઈ ગયો છે. તો બસ આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને કમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો તો ફેમિલી ફ્રેન્ડ્સમાં. તો હવે પરાઠાની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરી લઈશું. જેટલું તમને ગમતું હોય એ રીતે વધારે ઓછું ચીઝ સ્પ્રેડ તમે કરી શકો છો. ઉપરથી થોડા ધાણા છાંટીશું અને ધાણા છાંટીશું અને ટમેટો કેચઅપથી એકદમ સરસ બહાર જે રીતે મળે એ જ સ્ટાઇલથી સર્વ કરીશું. તો છે ને એકદમ સરસ ઉપર ટેસ્ટી એવું આપણું રાજારાણી પરાઠું. તો હવે તમે પણ ઘરે જ બનાવજો અને જરૂરથી શેર કરજો બધાને. થેન્ક યુ.